હવે વિનંતી કરીશું પૂજ્ય ગુરુ મહારાજને શિબિરની પ્રારંભે ગુરુ મહારાજના મંગલ ઉદ્બોધનથી આપણે શિબિરમાં આગળ વધીશું. તો અત્યારે ગુરુ મહારાજનું મંગલ ઉદ્બોધન પૂર્વે વકીલ સાહેબને વિનંતી કરીશ, ગુરુ મહારાજને હાર પહેરાવશે. ત્યાર પછી ગુરુ મહારાજ મંગલ ઉદ્બોધન સ્વરૂપે આપને રૂડા આશીર્વાદ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય 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 જય. સૂર દબાવીએ છે. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગ સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાનંદ સ્વામી ગુરુકુળ મંથલી તરફથી આયોજિત સત્સંગ અભ્યુદય સત્સંગ શિબિર નંબર 3 પહેલો દિવસ તમે બધા પધાર્યા. ઉપરી સભા, નીચલી સભા, દરેક ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ મજાનો સત્સંગ અભ્યુદય શિબિર સભા હોય ને, આ સત્સંગ સભા છે એમ રાખો ને તો માણસ ઓછો આવે. સભામાં હું જાઉં એમ. વસ્તુ એની છે, પણ થોડી ડૉક્ટર હોય ને દવાની અંદર પટ મારે ને અને ટેબ્લેટ સારી લાગે, મોઢે મૂકો થોડું કડ પણ લાગે, પણ ભોય કડવી. પહેલાં આપણે સારું લાગે, પણ આપણા સ્વભાવ માટે થોડુંક કેને લાગે? સ્વભાવ હોય એને. બાકી જેને ભજન કરવું એના માટે કોઈ વાંધો નથી. 3 દિવસની સભા આપણે સત્સંગ અભ્યુદય એને રાખીએ છે. વાલા ભક્તજનો, આધી ઘડી આધ કી તુલસી આધી આધ, તુલસી સંગત સંત કી કટે કોટ અપરાધ. એક ઘડી એની અડધી ઘડી, એની અડધી ઘડી જો આવી આ સત્સંગ અભ્યુદય સભાની અંદર આપણે જે હાજરી અપાય બેહાય તો આપણે અહોભાગ્ય અને કરોડો જન્મ કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. આપણે માટે સભામાં બેઠેલા એના માટે શબ્દ વપરાય નહીં હો. પાપ હોય ને તો કોઈ સભામાં આવે? વિનુભાઈ આવે? આપણે માટે નહીં વપરાનો શબ્દ હો, એ બીજા માટે છે. ઠુમર બરાબર ને? શેઠ અને વાણોતર એમાં ફેર ન પડે. પોપટલાલ, શેઠમાં અને મજૂરો વાણોતરે એમાં ફેર ન પડે ને? બસ એમ. જે લોકો ભગવાનને માર્ગે ચાલતા નથી, ભગવાનને માનતા નથી, એને માટે આ શબ્દ છે. એના કરોડ જન્મમાં કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. ત્યારે આપણા માટે આ શબ્દ, આપણા માટે મમુક્ષુતા ઉદય થાય. ભગવાન સન્મુખ, ભગવાન પાસે જવાનો આપણી તીવ્ર શ્રદ્ધા બને. શ્રદ્ધા તો છે ન તેમ જો ઓલે કહેતા નહીં, કાપી નાખતા નહીં. શ્રદ્ધા છે
પણ વેગવાન. મહારાજે મધ્યના 16માં લખ્યું, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષ હોય એને વહેલી સાધનની સમાપ્તિ થાય. મન શ્રદ્ધા હોય એને ઘણા જન્મ કરીને સાધન સમાપ્તિ થાય છે. એટલે વાલા ભક્તજનો, કાંઈક ને કાંઈક શબ્દ જીવનમાં ઉતારજો. જે વક્તા, પ્રવક્તા, જે વ્યાખ્યાનવાળા જે હોય દરેકને માટે એક શબ્દ યાદ રાખવાનો, વધારે નહીં હો. હું ઠુમર પછી આપણે છેવટ વાત કરીશું, કંઈ ને કંઈ હું યાદ રાખ્યું એમ. એટલે જેમાં પછી પાસન થાય ને એ જેમાં કહેવાય. જેમાં પછી પાસન થયા પછી એનું લોહી થવું જોઈએ, બરાબર ને? પણ લોહી ન થાય તો ચંદુલાલ, બરાબર ને? ખાવું છે શા માટે? તંદુરસ્ત થવા માટે. એમ વાહ, મોઢું કહે ને તારા મોઢામાં ફેર પડી ગયો, ઝબકાર મીડી મારવા, કાંઈ ખાવામાં આવ્યું છે એમ કે ને. એમ આપણા શિબિરમાં આવવાથી આપણા જીવનની અંદર, આપણા જીવમાં આમ સંસ્કાર આવવો જોઈએ, એમ લાઇટ આવી જોઈએ. સોલંકી સરકાર નથી એમ નથી કહેતો છે, પણ વધારે લાઇટ આવી જાય એમ. ભગવાન પ્રત્યે આપણે ભાવ, આપણી શ્રદ્ધા વિશેષ થાય એ આજના દેવ પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી. ગુરુ મહારાજે ખૂબ હૃદયના રૂડા આશીર્વાદ પાઠવા. જેમાં પછી પાચન ન થાય તો એ ખાધું ના કહેવાય. આ શબ્દ બહુ વજનવાળો શબ્દ છે. આપણે સત્સંગની અંદર રહેલા છીએ, સત્સંગમાં જોડાઈને રહીએ છીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, એમાંથી કેટલું ગ્રહણ કર્યું, કેવું ગ્રહણ કર્યું, આ વસ્તુ બહુ મહત્ત્વની છે. શિબિર એટલે શિબિરના બધા જ વિષયો, બધા જ સીધા અસર કરે એવા વિષયો છે. અને આ વખતે વિષયો પણ સંતોએ બધાએ એવા રાખ્યા છે કે તમારા સામાન્ય ધર્મમાં ઉપયોગ આવે, તમારા વ્યવહારના કામની અંદર પણ ઉપયોગ આવે. વ્યવહારમાં મીન્સ કે ઘરમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેમ જીવન જીવવું. ખૂબ સરસ વિષયો છે. તો જરાક ચિકિત્સાથી જાગ્રત મન રાખી અને આપણે બેસીએ, જેથી કરીને ક્રમશઃ જે સંતો આશીર્વાદ પાઠવે, જે વાત કરે એ સીધી જ આપણા જીવની અંદર અસર કરે.